જય શ્રી કૃષ્ણ, હું છું રીટાબેન વાળા. તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભાવનગરી ગાંઠિયા. ગાંઠિયા બનાવવા માટે આપણે એટલી વસ્તુની જરૂર પડશે. આ છે ચણાનો લોટ, 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે. 1 ચમચી અજમા લીધા છે, 1 ચમચી મીઠું લીધું છે, સાજીના ફૂલ લીધા છે, 1 કપ પાણી, 1 કપ તેલ, 1 બાઉલ હેન્ડ મશીન, ગાંઠિયા બનાવવા માટે જારો, તેલ, પાણી, જારો, તળવા માટે બકડિયું, બાઉલ લીધું છે. બાઉલમાં આપણે પાણી નાખશું, પછી 1 કપ તેલ નાખશું, પછી આપણે સાજીના ફૂલ નાખશું. સાજીના ફૂલ નાખ્યા પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું, આપણે એને એકદમ હલાવતા જ રહેવાનું 5 મિનિટ. હવે આપણે ચણાનો લોટ લેશું, એમાં આપણે અજમા ચોળીને નાખી દેશું. તેલ ને બધું મિક્સ કરી, પાણી તેલ મિક્સ કરીને હવે ચણાના લોટમાં નાખશું. એ ચણાના લોટને ગાંઠિયા બનાવવાના લોટમાં હલાવતા રહેવું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે કઢાઈમાં તેલ નાખશું 250 ગ્રામ. ગેસ ચાલુ થઈ ગયો છે. હવે જારામાં આપણે તેલ ચોપડીએ. તેલ આવી ગયું એવું લાગે છે તો આપણે જોઈ શકીએ છીએ. હા, હવે તેલ આવી ગયું છે. હવે આપણે જારામાં ગાંઠિયા બનાવીએ. આપણે એટલો લોટ લીધો છે તો હવે હથેળીની મદદથી આપણે બનાવવા જઈ રહ્યા છીએ. જારાની મદદથી ગાંઠિયાને આપણે ફેરવવાના છે એટલે ચડી જાય. ગાંઠિયા હવે ચડી ગયા લાગે છે એટલે ડીશમાં લઈ લઈએ. હવે આપણે ગુજરાતી લોકોને તો મરચાં બહુ ભાવે જ છે ગાંઠિયા સાથે. જાય એટલે ઉતારી લેવાના. મરચાં તરાઈ ગયા છે એટલે હવે ડીશમાં કાઢી લઈએ. હવે આની માથે આપણે મીઠું છાંટી દઈએ. ગાંઠિયા બની ગયા છે તો હવે આપણે ડીશમાં સર્વ કરીએ. હવે આપણે મરચાં મૂકીએ. ના વિડીયોમાં આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. ગુજરાતી લોકોને મનપસંદ ભાવે તેવા ગાંઠિયા. રેસીપી ગમી તો વિડીયોને લાઈક કરજો. આવી અવનવી વાનગી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.